વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે કેટલીક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર જોયા હતા. આજે સેજ આપણે આગળ જઈએ. પાવર જે નંબર આવતો હોય એ લખી દેજો. એનું બીજું નામ છે કાર્ય દ્વારા. એ પહેલાં આપણે કાર્ય શીખવું પડશે. કાર્ય લગભગ બાકી છે, એટલે પહેલાં આપણે કાર્ય લખીએ. કાર્ય વર્ક W. 9મા ધોરણમાં વ્યાખ્યા હતી એ જ અહીંયા લખું છું. W બરાબર FD. F બળ અને D સ્થાનાંતર છે. બળ અને સ્થાનાંતરનો ગુણાકાર, એને અહીંયા આપણે કાર્ય કીધું છે. એનો SI એકમ લખીએ. SI યુનિટ. તો બળનો એકમ છે ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ છે મીટર. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર વારંવાર લખાતું નથી, તો ટૂંકમાં આપણે લખવાના જૂલ, અને એની સંજ્ઞા છે J. SI એકમ કાર્યનો કયો? જૂલ. જૂલ એટલે J લખવાનું. CGS યુનિટ. ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર, એને આપણે કહેવાના અર્ગ. એટલે CGS પદ્ધતિનો એકમ કાર્યનો અર્ગ અને SI પદ્ધતિનો એકમ જૂલ. પરીક્ષામાં જૂલ અર્ગની વ્યાખ્યા પૂછવું તો પૂછી શકાય. અહીંયા જે બળ છે એ બળ હું લખું 1 ન્યૂટન. F બરાબર 1 ન્યૂટન અને D બરાબર લઈ લેમ 1 મીટર. આ કિંમત આપણે આની અંદર મૂકીએ તો W આવશે 1 જૂલ. વ્યાખ્યા લખવું હોય તો લખાય. 1 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ બળની દિશામાં 1 મીટર સ્થાનાંતર કરે ત્યારે 1 જૂલ કાર્ય થયું કહેવાય. ફરીથી, 1 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ 1 મીટર જેટલું અંતર બળની દિશામાં કાપે તો 1 જૂલ કાર્ય થયું કહેવાય. આ જ પ્રમાણે અર્ગની વ્યાખ્યા પણ મેળવી લેવાની. પણ આપણું લક્ષ્ય છે પારિમાણિક સૂત્ર, એટલે કે ન્યૂટન મીટર પરથી નહીં મેળવાય, તો આપણે એકદમ સાદું રૂપ આપીએ. અહીં સાઈડ પર લખું છું. જો W ફરીથી લખું. W બરાબર FD. F એટલે શું? તો કે MAD. F બરાબર MA અને આ D. પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય ઇન્ટુ અંતર. બરાબર છે ને? વેગ એટલે શું? તો કે અંતર ભાગ્યા સમય, સમય ઇન્ટુ અંતર. અંશનો છેદ છેદમાં આવે. M D D T T. એટલે શું થવાનું? M D સ્ક્વેર બાય T સ્ક્વેર. જો બધી જ મૂળભૂત ભૌતિક રાશિ આવી ગઈ. દળ, અંતર, સમય. પણ વ્યવહારમાં કોઈ દિવસ એકમ આના પરથી નથી બનાવાતો. આ જૂલ જ લખાય. કાર્યનો એકમ જૂલ. બને CGS હોય તો લખે અર્ગ. અર્ગ E લખી દે. પણ મારો હેતુ હતું પારિમાણિક સૂત્ર, એટલે મારે આ ફરજિયાત લખવું પડે. હવે પારિમાણિક સૂત્ર લખવું. દળ M ફોર મીટરની, M એટલે દળ, દળ ફોર માસ M. 1 D અંતર, લંબાઈ, લેન્થ.
એલ એની ઘાત 2 છે તો 2 છેદમાં ટી સમય ટાઈમ T2 એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર આવી ગયું M1L2 T-2. કાર્યનું પારિમાણિક સૂત્ર ઊંઘમાંથી બી પૂછેલ આવડી જવું જોઈએ. M1L2 T-2 પછી આંખ ખોલવાની. હવે કોઈ પણ ઉર્જા લઈએ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ટૂંકમાં ઉર્જા એટલે કે કાર્ય, અને એનું પારિમાણિક સૂત્ર M1L2 T-2. તમને કોઈક પરીક્ષામાં પૂછે ભાઈ ઉષ્મા ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખો એટલે કાર્યનું, ગતિ ઉર્જાનું લખો એટલે કાર્યનું, સ્થિતિ ઉર્જાનું લખો કાર્યનું, ન્યુક્લિયર ઉર્જાનું લખો કાર્યનું. ઉર્જા શબ્દ આવે એટલે યાદ રાખવાનું કાર્યનું પારિમાણિક સૂત્ર. બીજી પણ એક રીત સમજાવું, કોઈકને ઇન્ટરેસ્ટ હોય તો ન્યૂટન એટલે બળનું લખે અને મીટર અને બળનું લખી દે, પછી મીટરનું લખે ને સાદું રૂપ આપે એ પણ ચાલે. પહેલાં આપણે પ્રેક્ટિસ કરીએ કેવી રીતના આવે, પછી શોર્ટકટ પર જઈશું આપણે. હવે કાર્ય ત્વરા પર જઈએ, જે મેં ઉપર લખાઈ ગયું તે કાર્ય ત્વરા. એનું બીજું નામ છે પાવર. એની સંજ્ઞા છે પી. જો પી કોની સંજ્ઞા? દબાણની પણ પી, પાવરની પી અને વેગમાનની પી. એમાં વેગમાન એક સદિશ ભૌતિક રાશિ છે, દબાણ અને પાવર એ અદિશ ભૌતિક રાશિ છે. પાવર કેવી રીતે લખાય? તો કે પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. કાર્યનો એકમ તો કે જૂલ, અને એસઆઈ એકમ લખો, એસઆઈ યુનિટ જૂલ પર સેકન્ડ. હવે જૂલ પર સેકન્ડ કોઈ લખતું નથી. ન્યૂટન ઇન્ટુ મીટર જેમ નથી લખતા તેમ જૂલ પર સેકન્ડ પણ નહીં લખાય. વરાળ યંત્રના શોધક જેમ્સ વોટની યાદમાં એને વોટ લખાય. વોટ માટેની સંજ્ઞા છે W. અને ઇલેક્ટ્રિસિટીના જેટલા પણ ઉપકરણ હોય એના ઉપર આ સંજ્ઞા હોય જ. અને કેટલા વોટનો બલ્બ લઈએ, મોટર કેટલા વોટની છે, અને આપણે આ બધું જ શીખવાના છે એટલે હમણાં ચર્ચા નહીં કરીએ. એસઆઈ યુનિટ જૂલ પર સેકન્ડ, વોટ એટલે W. CGS યુનિટ તો કે અર્ગ પર સેકન્ડ. એનું કોઈક નામ નથી. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો પારિમાણિક સૂત્ર. તો જેમ આપણે ઉપર રફ કામ કર્યું એ જ પ્રમાણે અહીંયા લખું છું બાજુમાં. પાવર P બરાબર W/T. W એટલે કાર્ય, એટલે કાર્યનું સૂત્ર પણ આવડી ગયું. જો બળ ગુણ્યા સ્થાનાંતર ભાગ્યા સમય. F બરાબર ma લખો. દળ ગુણ્યા પ્રવેગ D/T. પ્રવેગનું સાદુરૂપ આપો m a v/t d/t. વેગનું સાદુરૂપ આપો અંતર ભાગ્યા સમય, એટલે કે d/t/t d/t. અંશનો છેદ છેદમાં જાય એટલે m d છેદમાં 3t થવાના. સાદુરૂપ આપો m d²/t³. એટલે પાવરનું પારિમાણિક સૂત્ર જો M1L2 T-3. એટલે આ સમજવા માટે છે. પરીક્ષામાં એક પણ સ્ટેપ લખવાનું નથી, માત્ર પારિમાણિક સૂત્ર એટલે આ જ લખાવવું જોઈએ. ક્યારે લખાય? તમારે આ રીતના ઘરે પ્રેક્ટિસ કરવી પડે. કોઈકને વિચાર આવે આમ નહીં, મારે આમ લખવું છે. અંશમાં કાર્ય છે તો કાર્યનું લખવું જો M1L2 T-2 છેદમાં સમય T1.
આધાર સરખા ભાગાકાર ઘાતાંકની બાદબાકી M1 L2 T-2 -1 એટલે M1 L2 T-3. આ રીત સારી છે, પણ ક્યારે તમને કાર્યનું ખબર હોવું જોઈએ. જો મને કાર્યનું પારિમાણિક સૂત્ર નહીં આવડતા ભૂલ થાય, આમાં કોઈ ભૂલ નહીં થાય. પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ બરાબર. લગભગ ઘણી બધી ભૌતિક રાશિ આવી ગઈ. હવે સેજ આગળ જઈએ. આવર્તકાળ. આવર્તકાળ પીરિયોડિક ટાઈમ એટલે એની સંજ્ઞા છે કેપિટલ ટી. સ્મોલ ટી સમય માટે, કેપિટલ ટી આવર્તકાળ માટે. હવે આવર્તકાળ અને એક બીજો શબ્દ આવે છે આવૃત્તિ. આ કઈ ભૌતિક રાશિ એટલે કઈ ઘટના માટે? તો જે દોલન કરે, જે ભ્રમણ કરે તેના માટે છે. મને જે દોલન કરતું હોય, ભ્રમણ કરે, પંખો ફરે છે, એના માટે આવર્તકાળ આવે, એના માટે આવૃત્તિ આવે. સુરેખ પથ પર ગતિ કરે એના માટે આ શબ્દ નથી. ઘડિયાળનું લોલક દોલન કરે તો એના માટે આવર્તકાળ આવે. તો એક દોલન, એક ભ્રમણ, અને આવર્તકાળની વ્યાખ્યા છે એક દોલન અથવા ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. ફરીથી, એક દોલન અથવા એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એટલે ઇનડાયરેક્ટલી આવર્તકાળ શું છે? તો સમય છે. સમય છે એનો અર્થ, એનો SI એકમ સેકન્ડ, એનો CGS યુનિટ સેકન્ડ. બને પારિમાણિક સૂત્ર, દળ નથી, ઘાસ 0, લંબાઈ નથી 0, 1. પરીક્ષામાં પ્રશ્ન પૂછેલો છે M0 L0 T1 ખાલી જગ્યા ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર છે. તો એ સમયનું પણ કહેવાય અને બીજું આવર્તકાળનું કહેવાય. આવૃત્તિ, આ તમારા માટે એકદમ નવું છે. ફ્રીક્વન્સીનો F લખતા હતા, પણ હવે આપણી જે નવી બુક આવી છે એમાં ન્યૂ લખે છે. ન્યૂ આ રીતનું, મને મ્યુ અને ન્યૂ, ન્યૂ નવું યાદ રાખવાનું. આવૃત્તિ ન્યૂ, F નહીં લખવાનું. આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમય, અને આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. 1 સેકન્ડમાં. તો એ કેવી રીતે લખવાનું? તો ગણિતનું સ્ટેપ લખું છું. આવર્તકાળ સમય એટલે T સેકન્ડમાં 1 દોલન થાય. T સેકન્ડમાં 1 દોલન. દોલન એટલે ભ્રમણ પણ લઈ લેવાનું. 1 ભ્રમણ 1 સેકન્ડમાં કેટલા? 1 ગુણ્યા 1 ભાગ્યા T. બને એટલે બરાબર આમ થવાનું 1 ભાગ્યા T. જો છેદ સમય છે, T ને 1 લેવ. બને આ જે છે T એ સમય છે, અંશ કોણ છે? દોલન, ભ્રમણ છે. એટલે વાંચવું હોય તો વંચાય. બને એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા, ભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહે છે. એટલે આવૃત્તિ ન્યૂ બરાબર 1/T. અને આવર્તકાળ આવે એટલે આવૃત્તિ આવડી જાય.
આવૃત્તિ ન્યુ બરાબર 1/t, એનો એસઆઈ યુનિટ 1/સેકન્ડ. આવૃત્તિનું પારિમાણિક સૂત્ર તો દળ નથી 0, લંબાઈ નથી 0, ટી છેદમાં છે એટલે -1. હવે કેટલીક ભૌતિક રાશિ એકમ ધરાવે પણ પરિમાણ ન ધરાવે, પરિમાણ રહિત ભૌતિક રાશિ બને. દાખલા તરીકે સમતલ કોણ, ખૂણો ટૂંકમાં થીટા, એ પરિમાણ રહિત છે. એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0. સમતલ કોણ પરિમાણ રહિત ભૌતિક રાશિ. ફરીથી વાક્ય રચના જોજો. પરિમાણ રહિત, એકમ રહિત નહીં, એકમ તો ધરાવે છે રેડિયન, પણ એનું પારિમાણિક સૂત્ર છે m0 l0 t0. પરિમાણ રહિત ભૌતિક રાશિ. બીજું ઘનકોણ, એ પણ કેવી ભૌતિક રાશિ? પરિમાણ રહિત, m0 l0 t0. આગળ ઘાત બને. ધારો કે લખીએ e⁻bt/2m, તો આને આપણે ઘાત કહીએ. ઘાત, એ ઘાત હંમેશા પરિમાણ રહિત હોય. મને ફરીથી નીટ JEE વાત કરો. હવે અગત્યનો મુદ્દો છે. કોઈ પણની ઘાત લખેલી હોય એ પરિમાણ રહિત હોય. પરિમાણ રહિત એટલે ઘાતનું પારિમાણિક સૂત્ર m0 l0 t0. હવે ઘાતમાં અહીંયા BT/2m, ટી સમય છે, m દળ છે. સમયને પણ પરિમાણ છે, દળને પણ છે, બી એના પરથી શોધી કાઢીએ. બને. એટલે આની આપણે થોડી પ્રેક્ટિસ કરીશું જેમ જેમ સમય મળે તેમ. બને. કોઈ પણની ઘાત એ પરિમાણ રહિત આવે. હવે કોઈક મિત્ર ઈ લખે તો એક્સપોટેન્શિયલ લખે, આવું પણ ચાલે. xp -bt/2m. આ અથવા જે લખવું હોય તે. એટલે લગભગ આપણે ઘણી બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર જોયા. હવે કેટલીક ભૌતિક રાશિ તમને હું આપું, જે મને તમારે લખીને મોકલાવાના, એનું પારિમાણિક સૂત્ર કયું આવે તે. જો પારિમાણિક સૂત્ર બરાબર તૈયાર થઈ જાય તો આપણે એનો ઉપયોગ આવતીકાલે અથવા તો એના પછી જોઈશું.